चिकी पैसी जा चल पलाटी वाट दे જો હવે આપણે છે ને એક મસ્ત મજાની વાર્તા કરવાની છે બરાબર હવે તમે જંગલમાં ગયા છો કોઈ દિવસ હે તો જંગલમાં શું હોય પછી ઝાડવા હોય ઝાડવા હોય હે આ ભાઈ ઉપર થઈ જતો આ તું આ તો અહીં ઉપર છે ઝાડવું બની જાય હાલા તું ને ઝાડવું બની જા હા વેરી ગુડ પછી મોટા મોટા પહાડ હોય કે ન હોય અહીંયા ઉપર જાય તો પહાડ બની જાય પછી બીજું શું હોય હાથી હોય ને હાથી હાલ તું ઉભો થઈ જા તો એ બાજુમાં હાથી બનીને ઉભો રહી જા આમ કરીને ઉભો રહી જા પછી ચક્કી બેન હોય કોણ હોય ચક્કી બેન આ બધી આપણી ચક્કી બેનો છે ચક્કી છે તો એક મોટું સરસ મજાનું જંગલ હતું એમાં છે ને મસ્ત મજાના જો ઝાડવા હતા પહાડો હતા પછી ચકલી બેન હતી એમાં છે ને એક ઋષિ મુનિ હતા કોણ હતા ઋષિ મુનિ ઋષિ મુનિ નાખે છટા હોય ખબર છે તમને હે ને હા બસ ઉભા રહેજો ઋષિ મુનિ હવે ઋષિ મુનિ શું કરતા હોય સવારે ઉઠીને એક દિવસ છે ને એક ઋષિ મુનિ હતા એનું નામ હતું યાજ્ઞવલ્ક ઋષિ શું નામ હતું એ ઝાડવા બધી વાતો ન કરે અને હાથી બધી વાતો ન કરે ઋષિ મુનિ આ બાજુ કરે એમાં ઈ ઋષિ મુનિ હતા ને ઈ ઓમ કરતા હતા ને આમ કરો તો એમાં એક દિવસ છે ને એ સવારે વહેલી સવારે છે ને એવી રીતે નદી નાવા ગયા ઈ નદીનું નામ હતું ગંગા નદી તો એ સવારે ઉઠીને નાતા હતા એમાં અચાનક શું થયું ખબર છે આકાશમાં જો બધા ક્યાં હોય આકાશ ઉપર હોય ત્યાં છે ને સમરિયાનો નીકળ્યો આમ કરતી જાડી હા આમ હાથ લગી જાતી હતી એના મોઢામાં છે ને નાની એવી ખબર છે ઉંદરડી છે જ કોઈ ઘરમાં આવે કે બધું કોતરી ખાય એવી નાનકી ગંજીવી જીવી એવડી કેવી ઉંદરડી હતી તો એ સમળી એને મોઢામાં લઈ ઉડતી હતી શું કરતી હતી એમાં ઋષિ મુનિ તો આમ કરતા હતા ને કેમ આમ કરો એ ઉંદરડી છે ને આકાશમાંથી છે ને ઋષિ મુનિ જે નદીમાં નાતા હતા ને ઋષિ મુનિ નામ શું મેં કીધું હતું યાજ્ઞવલ્ક ઋષિ શું નામ હતું યાજ્ઞવલ્ક યાદ રાખજો પછી બધાને પ્રશ્ન પૂછીશ તો એના મોઢામાંથી ઉંદરડી છે ને ઉપર દેખી પાણીમાં પડી ગઈ આ ઋષિ મુનિ આમ કરતા હતા ને હાથમાં આવી ઉંદરડી હાથમાં ઉંદરડી નાનું બચ્ચું રહ્યું હતું ઋષિ મુનિનો સ્વભાવ કેવો હતો ઋષિ મુનિઓનો સ્વભાવ કેવો હોય દયાળુ હોય એ કોઈ જીવ એની પાસે આવે ને તો એને ફેંકી ન દે આપણા હાથમાં આવી હોય તો આપણે કેવું કરીએ એ માટે તો ક્યાં ઋષિ મુનિ હતા દયાળુ હતા બહુ જ દયાળુ હતા આપણા ઘરે કોક એવું બિચારું પ્રાણી આપણી આગળ આવ્યું હોય તો આપણે એને ફેંકી નહીં દેવું ને તો ઋષિ મુનિએ છે ને પોતાના હાથમાં લીધી અને પછી તો બહુ જ તપ કરે બહુ જ ને ભગવાનને આમ એને પ્રસન્ન હતા એટલે એને છે ને મંત્રો બોલ્યા ને તો એમાંથી શું બની ગયું ખબર છે એ ઋષિ મુનિ બન્યો
એમાંથી છે ને આવી નાની એવી દીકરી બની ગઈ. કેવી બની ગઈ? નાની દીકરી. હા, એ પકડો પકડો પકડો, એ તમારી દીકરી છે. પછી ઘરે આવ્યા તો ઘરે છે ને ઋષિ પત્ની હતા. એ ઋષિ પત્નીને કે જોઈ કે હું તારા માટે શું લઈ આવ્યો. એના ઘરે છે ને ઋષિ પત્નીની અંદર એનું પોતાનું સંતાન નહોતું, એટલે એને એમ હતું કે કોઈક નાનું છોકરું મારા ઘરમાં હોય તો કેવું સારું. એટલે એ તો લઈને આવ્યા. લાવો મને આપી દઉં મને. કે આ જોઈ કે તારા માટે કે હું નાનું કે છે ને તારા માટે એક દીકરી લઈ આવ્યો છું. તો કે હા, એ કે આવી રીતે મને મળી અને કે મેં એને દીકરી બનાવી દીધી છે. પછી તો આ દીકી બેન હતા ને ધીમે 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 છે ને એ તો મોટા થઈ ગયા. એક દિવસ છે ને ઋષિ બેસે તો ઋષિ પત્ની ને ઋષિ બે જણા બેઠા હતા. તો પત્ની કે જોઈ કે હવે આપણી દીકરી છે ને એ તો મોટી થઈ ગઈ. તો કે હા, હવે દીકરી મોટી થાય તો પછી મમ્મી પપ્પા શું કરે? બોલો, લગ્ન કરે. શું કરે? લગ્ન કરે. નાની હોય ને ત્યાં સુધી ઘરે રાખે. પછી આપણે એના લગ્નની વાત કરવાની. તો કે હવે કે આપણે તો કે એના મમ્મી પપ્પા તો સારો છોકરો જોઈને લગ્ન કરે ને, કે જેમ તેમ થોડી કરી નાખે. તો ઋષિએ વિચાર્યું કે મારે તો કે મારી દીકરી છે તો હું તો સારામાં સારો વર ગોતીને એની માટે ગોતી આવીશ. બરાબર? તો કે સારું. કે હવે જો અહીંયા તો એને કેવી સરસ એને ઉછેરી ગયો. એ નાની હતી ને તો એની મમ્મી એને છે ને સરસ મજાના એને આપણા નાના ભાઈ બહેનો આપણે કેવું કરીએ ને સરસ મજાના નવડાવીએ, ધોવડાવીએ, પછી શું કરીએ? કપડાં પહેરાવીએ, સારું સારું ખવડાવીએ. હે, આપણે બધા દરરોજ નહીં ધોઈને તૈયાર થઈને આવીએ છીએ હે ને. એમ તો એ એવી રીતે એટલે એને રાખી હતી બહુ જ સરસ. તો કે હવે સરસ મજાને રાખ્યું હોય તો સારું જ ઘર જોઈને લગ્ન કરવા માટે તો કે સારામાં સારો મારે એના માટે વર ગોતવો છે. તો એને વિચાર્યું સૌથી સારામાં સારું કોણ? તો કે સૂર્ય. હવે સૂર્ય હોય એ શું કરે? પ્રકાશ આપે. ઉભો થઈ તું સૂરજ બની જા. હા, આપણને શું આપે? પ્રકાશ. સૂરજની બીજી શું મળે આપણને? ગરમી. શું મળે? ગરમી. તો આ તો સૂરજ. બરાબર? સરસ મજાનો તાપ આપે, ઉર્જા આપે, પ્રકાશ આપે. તો ઋષિ મહારાજ કે બસ આ છોકરો બરોબર છે. કે મારી કે દીકરી માટે થઈને ઘર વર બધું જ બરોબર લાગ્યું. એટલે એને એની દીકરીને લઈને ગયા. કે દીકરીને કે જો કે આ સૂરજ છે એ તને પસંદ છે? કે તો દીકરીએ શું કીધું ખબર છે? હે, કે આ શું આપે આપણને? પ્રકાશ આપે. બીજું શું આપે? એના તડકા ઉભા રહી પણ શું થાય? ગરમી આવે. તો એની ઓલી દીકરી હતી ને હે, એ કે અરે રે પિતાજી આ તો બહુ તડકો આપે છે, આના પ્રકાશથી તમારી આંખો અંજાય છે. હું તો આનો પ્રકાશ ન ઝીલી શકું. આપણે એની સામું તડકાની સામું જોઈએ તો આપણને શું થાય? આંખમાં બોલું થઈ જાય હે ને, આપણે બહુ ન જોઈ શકીએ. તો કે આના કરતા હજી સરસ મજાનો પતિ ગોતી આવો. તો કે એવું. તો પછી એને ઋષિએ શું કીધું ખબર છે? આને તો સૂર્ય ભગવાનને ના પાડી દીધી. કોક આપણને ના પાડે તો આપણને કેવું લાગે? ખોટું લાગે. પણ સૂર્ય ભગવાન હતા, એને કીધું કે કઈ વાંધો નહીં, હું તમને મારા કરતા સારામાં સારું કે ગોતી દો. તો કે તમને કે તમારા કરતા વધારે સારું કહો. તો કે ઇન્દ્રદેવ. કયા દેવ? ઇન્દ્રદેવ. ઇન્દ્રદેવ ના શું હોય? વાદળ હોય. શું હોય? વાદળ હોય. વાદળ કેવા કલર ના હોય? પાણી ભરેલા હોય તો
તો એવા ઈ કે ઈ એક વાદળ આવે ને તો હું ઢંકાઈ જાઉં. ખબર છે આપણે ચોમાસામાં એક વાદળ આવે તો આખો સુરત દાદા ઢંકાઈ જાય, તડકો જ ન આવે. તો કે તાકે તમે એક કામ કરો, ઈ કે તમે છે ને ઈ કે ઉભો થઈ જતા એ ઉભો રહી જા, બસ ને ઉભો રહી જા. ઈ કે આની કે વાદળ આગળ રહ્યા જાઓ, ઇન્દ્રદેવ આગળ હો. તો ઓલા કે ધન્યવાદ તમારો, ઋષિએ તો ધન્યવાદ ઈ કર્યો. આપણે કોકને આપણને સાચી સલાહ આપે કે આપણે શું કહેવું જોઈએ? થેન્ક યુ કહેવું જોઈએ, ધન્યવાદ કહેવો જોઈએ. તો ઈ તો પછી ઋષિ મહારાજ આપણે એમાં હું વાત કરું છું. પછી તો ઈ તો ગયા વાદળ આગળ, ઇન્દ્રદેવ આગળ. તો પછી એની કન્યાને બતાવ્યું કે જો ભાઈ આ તો સરસ મજાના ઇન્દ્રદેવ છે, મસ્ત મજાનો વરસાદ આપે. તો ઓલી આપણી હતા ને ડીંગલી બેન, ભલા દીકરી, એ તો કે હા બધું જ બરોબર છે, પણ એ તો થોડાક શ્યામળા છે એટલે કે મને બહુ નહીં મજા આવે. તો કે એવું? તો કેમ ધ્યાન ન કરતા હજી મને સારો વર્ગો તો મારા માટે. તો કેવું કહું છું? તો કે સારું. પછી ઋષિએ એને પાછું કીધું ઇન્દ્રદેવને કે મને માફ કરશો, મારી દીકરીને તો હજી તમારા કરતા કોઈ સારું છે? તો કે હા ઈ કે છે ને. એને ના પાડી તો ખોટું ન લાગ્યું. જો આપણે કોક ના પાડે તમે ના પાડી દીધી એવું કરીએ, બરાબર ને? પણ ના પાડી તો ખોટું લાગ્યું, તને ખોટું લાગે કોક ના પાડે તો, બરોબર. પછી તો કે વાદળે શું કીધું ખબર છે? મારા કરતા ઈ કે એક ચડિયાતું છે. તો કે કોણ? તો કે મને તે ઈ કે માટ આપી દે ને એવું મને હલાઈ નાખે. કોનાથી વાદળ આલે ઈ ખબર છે કોઈને? બીજી કોણ બોલું? પવન. આ તો સુરત દાદા જ બોલે છે. હાલો ભાઈ ઉભા થઈ જાઓ, આપણે પવન થઈ જાઓ, આપણે કહીએ છીએ પગને તો આપણે પવન બની જાઓ. તો ઈ તો પવન દેવતા આવ્યા કે આ છે કે પવન દેવતા કે છે કે વાદળને હલાવી દે. તો આ તો ગઈ એની દીકરી પૂછ્યું કે જો ભાઈ આ પવન દેવતા છે ઈ તને ગમે છે? તો કે અરે બાપરે આ તો આવે ને તો હું તો ઉડી જાઉં. બહુ પવન આવે તો આપણે ઉડીને જઈ તો કે હજી એનાથી કે વધારે કોઈને. તો કે તો કોઈ કે પવન દેવતાની તમારા ધ્યાનમાં કોઈ ખરું? ઓ આદિભાઈ, ચાડવાભાઈ, છાનામાના ઉભા રહ્યો. તો એમાં તો છે ને એ તો ઋષિ મહારાજ આમ કરે, આવે લે આમ બેસો ઋષિ મહારાજ ની જેમ. તો એ કે પવન દેવતાને કે કોણ રોકી લે? તો કે મોટા મોટા પહાડ હોય ને, ચોરીઓલો પહાડ દેખાડો કોઈને? પહાડ ઈ તો હાથી છે, એની બાજુમાં ઊભો છે, ઈ ઝાડવું છે. તમારે પહાડ જોશે ને? તો ક્યાં છે પહાડ? હું તો ભૂલી ગઈ લે. જોયો ઓલો મોટો પહાડ ચટ્ટાન જેવો. તો ઈ કે આપણે કે પવન કે મોટો પહાડ આડો આવે ને તો હું આગળ ન જઈ શકું. તો ઈ કેવું? તો કે હા. તો કેની આગળ ગયા? પછી હતી ને દીકરી, ઈ કે આ ઈ કે પહાડ છે. તો કે ઓહો આવડો મોટો પહાડ. ઈ કે આ તો પથ્થર દિલ હોય, કઠોર હૃદયનું હોય બાપા, આની હારે તમારે લગ્ન જ નથી કરવાનું. શીખે તો કે હવે તો કે એમના કરતા કોઈક સારો ગોતો ને. પહાડને પૂછ્યું તો પહાડ તારાથી મોટું કોણ? તો પહાડથી મોટું કોણ ખબર તમને? પહાડની કોઈ કોતરી ખાય તમને ખબર છે? મોટા મોટા પહાડ હોય ને એની કોતરી નાખી ખબર તમને? જાવ એ જઈને બાજુ ઉભો રહી જા. ઊંડાની જેમ ઉભો રહી જા. અરે વાહ, બહુ સરસ. તે ઈ કુચુર આ કે આખો પહાડ કોતરી નાખે. ઋષિની આ દીકરી હતી ને, પહાડ કે ઈ કે ઉંદર છે ને ઈ કે મારા કરતા ઈ કે મહાન છે, જે મને કાપી નાખે. તો કેવું? પછી ઓલી હતી ને દીકરી, ઈ કે તને આ ઉંદર ગમશે? તો કે અરે હા ઈ કે આ તો મને બહુ જ ગમશે. ઈ કે આ તો બરોબર છે, મને તો આ જ વાર ગમશે.
પછી તો એક કામ કરો, ઋષિ મહારાજે કીધું કે તમે પાછા આની પર મંત્રો કરો અને મને ઉંદરડી બનાવી દ્યો અને પછી છે ને મારે લગ્નની હારે કરી દ્યો. તો પછી પાછા ઋષિ મહારાજ તો ખુશ થઈ ગયા કે કાંઈ વાંધો નહીં બેટા, તું જેમ કે તારી જેમ ખુશી હોય એમ. જો મા બાપ કેવું કરે આપણી જેમ ખુશી હોય એમાં આપણા મમ્મી પપ્પા રાજી થાય કે ન રાજી થાય? હે, ભલે એને એટલું બધું સરસ સરસ બનાવ્યું. કયા બતાવ્યા હતા બોલો જોઈ? સૂરજ ભગવાન બતાવ્યા હતા. હા, પછી બહાર તો છેલ્લે આવ્યો તો સૂરજ ભગવાન. પછી કોણ આવ્યું હતું? પછી ઇન્દ્રદેવ. પછી કોણ આવ્યું હતું? પવનદેવ. પછી કોણ? અને પહાડ. પછી છેલ્લે કોણ આવ્યું? તો એને હાથની કીધી મને તો આ જ ગમે છે. તો કે લાવો ઉંદરભાઈ ને. પછી આ બાજુ દીકરી હતી તો ઉંદરડી જ હતી ને. હે, ઉંદરડીને ઋષિ મહારાજે શું કહ્યું હતું? ઋષિ મહારાજ એમને શું કર્યું હતું? મંત્રોથી દીકરી બનાવી દીધી. પછી પાછા બીજા મંત્રો કર્યા અને એને મંત્ર કરીને પાછી દીકરીમાંથી શું બનાવી દીધી? ઉંદરડી બનાવી અને પછી બેના લગ્ન કર્યા. અને ઋષિની પત્નીએ શું કર્યું? દીકરીને વિદાય કરી. એટલે ઉંદરડીને લઈ અને એના ઘરમાં વયો ગયો. તો પછી વાર્તા થઈ ગઈ પૂરી. હવે આમાંથી આપણે શું શીખ્યા એ મને કહો તો. શું શીખ્યા? હે, તમને આમાંથી શું શીખવા મળ્યું? હાથી ને જંગલ તો બહુ સરસ. પછી એમની આ વાર્તામાંથી આપણને શું શીખવા મળ્યું? આપણે શું કરવું જોઈએ? આપણને કોઈક ના પાડે તો આપણે શું કરવું જોઈએ? આપણને કોઈ ના પાડે તો આપણે એનાથી દુઃખ ન લગાડાય. પછી આપણને કોઈક વસ્તુ આપે હે તો આપણે એ વસ્તુને શું કરવી જોઈએ? ઋષિએ એના પત્નીને દીકરી આપી તો એની પત્નીએ શું કહ્યું? એ દીકરીને સંભાળ લીધી. શું લીધી? સંભાળ. કેવી રીતે લીધી? આપણે નાના ભાઈ બહેનને આપણે કેવી રીતે સંભાળ લઈએ? એમ એને સારી રીતે સંભાળ લીધી ને. એને દીકરીને ઉંદરડીને દીકરી માનીને મોટી કરી ને. હે, તો પછી મોટી કરવાની શું કર્યું? એને ખવડાવ્યું, એને સારા કપડાં પહેરાવ્યા, હે, એને ભણાવ્યું અને પછી એને શું કર્યું? ઉંદરની સાથે શું કર્યું? એનું લગ્ન કર્યું. અને ઉંદરડીએ કેટલી જગ્યાએ ના પાડી? સૂર્ય દેવતાને ના પાડી, પછી ઇન્દ્ર દેવતાને ના પાડી, પછી પવન દેવતાને ના પાડી, પછી પહાડને ના પાડી, વાદળને ના પાડી અને ઉંદરને ના પાડી. શું ગમે ઉંદર જ પસંદ કર્યો? કોઈ કે એ ઉંદર જ હતું. એને પોતે ઉંદર જ હતી એટલે એને કેવો ગમ્યો? પોતાનો ઉંદર જ ગમ્યો. એમ આપણે આમાંથી શું શીખવાનું? તમને શું શીખ્યા? ખોટું ન લગાડવું જોઈએ. કોઈ આપણને કઈ ના પાડે તો આપણે એનું ખોટું ન લગાડાય. કોઈક આપણને સારી વસ્તુ આપે તો આપણે એને સ્વીકાર કરવો જોઈએ. પછી સૌથી પહેલું આપણે શું શીખ્યા કે ઋષિ મહારાજ ઋષિ મહારાજને તમારા હાથમાં કોઈ એવું આવ્યું હોય, પક્ષી આવ્યું હોય કે કોઈ પ્રાણી આવ્યું હોય તો આપણે શું કરવું જોઈએ? અને આપણે શું કરવું જોઈએ? સંભાળ રાખવી જોઈએ. બરાબર ને? એ બધું આપણે શીખી ગયા ને? મજા આવી તમને? અહીં આવી જાઓ બધા. પાછા બેસી જાઓ. તો હવે આપણે શું કરશું? હવે ક્યારેય આપણને જો આપણે શું આમાં શું હોય? આપણે તો વાર્તા કરીએ એકબીજાને. આપણે થોડું ખસી બેસું એકબીજાને. અવાજ નહીં
છે તો પછી કોઈ કોઈને એકબીજાને નહીં કહેવાનું. આપણે એકબીજાને ખરાબ લાગે એવું બોલવાનું નહીં. આપણે વાર્તામાં જ બન્યા હતા, હવે તો પાછા હતા નહીં બની ગયા આપણે, બરોબર ને? તો આપણે આ વાર્તામાંથી આપણે શું શીખ્યા કહેવાય કે આપણી પાસે કોઈ એવી રીતે આવ્યું હોય, કોઈ જીવ આવ્યો હોય તો આપણે એનું રક્ષણ કરવું જોઈએ, એને સંભાળ રાખવી જોઈએ. પછી આપણે કોઈ પણ આપણને કાંઈ દે તો એનો સ્વીકાર કરવો જોઈએ, બરાબર ને? કોઈ આપણને વસ્તુ આપે તો એને ના ના મને નથી જોતું એમ ન કહેવું જોઈએ, એને આપણે આપણી રીતે સારી રીતે સાચવવી જોઈએ, બરાબર ને? હે ને? અને કોઈ આપણને ના પાડે તો આપણે ખોટું લગાડવું જોઈએ નહીં. ઠીક છે, તમે તો બધા બહુ જ ડાયા છો, બહુ જ સરસ. હું પાછી આવું બીજી વાર વાર્તા આખું આવું તો પછી આપણે પાછા બીજી વાર મળશું, બરોબર ને? હે ને? બીજી વાર્તા માટે જોરથી નથી બોલવાનું. હાથ ચલાવો તો વાર્તા કરવા આવું પાછી આવો ને તો બધાના મોઢા પર આંગળી ચાલો, બધાના મોઢા પર આંગળી ચાલો. ચલો ચલો ચલો, એકદમ ધીમે ધીમે મનમાં બોલવાનું, પછી લખવાનું. કેટલા સરસ લખવાનું. ચાલો જોઈ
એવી રીતે શાંતિથી દેવાનું. નહીં ને બીજી વાર નહીં લઈ આવું. આપણે બાકી છે ભાઈ બિસ્કિટ ખાય બધે એટલા બીજા શું કામ થઈ ગયું તું શું કામ પછી થઈ ગયું તું બધી નહીં પાસ ખાસ નથી કરવાનું. અવાજ નહીં દીધો પાછું લઈ લેશો. હજી પરીક્ષા ચાલુ છે આપણી. આપણી પરીક્ષા ચાલુ છે મેં તો લઈ લઈશ પાછું. અવાજ નહીં. જો હવે હમણાં આપણે વાત કરી ને લખ્યું ને બધાએ પેપરમાં તો કોને કોને નહોતું લખ્યું એમ કહેતા હતા કે મને હજી નથી લખતા આવડતું. મને એને પ્રોમિસ આપ્યું છે કે હું નેક્સ્ટ ટાઈમ આવીશ ત્યારે હું તે મને કીધું હતું ને પછી બીજું કોને કીધું હતું મને તે મને કીધું હતું તે મને કીધું હતું તે મને કીધું હતું બરાબર. તો હવે હું જ્યારે પાછી આવું ત્યારે આ જે બુક છે ને એ આખી કમ્પ્લીટ થઈ ગઈ હોવી જોઈએ. આટલી સરસ મજાની પેન્સિલ છે, આટલી સરસ મજાની નોટબુક છે. તો આપણે દરરોજનું એક પાનું લખવાનું છે. જેને આવડે છે એને લખવાનું છે, જેને નથી આવડતું એને તો બે પાના લખવાના છે. કેટલા લખવાના છે? તો આ બે લખવા પડશે બરાબર ને. શીખી જવાનું છે. આવતા વખતે અમે જ્યારે પાછા આવીએ ને ત્યારે ફોર્મ બધાએ ભરવાનું છે. ભરશો ને? પાકું ને? તો પાછી નવી નવી ગિફ્ટ લેતા આવશું હો ને અમે તમારી માટે. સરસ મજાના સારા ઘરમાં લખવાનું છે. પણ લખવાનું છે બુકમાંથી જોઈ સરસ મજાના અક્ષરે. આ પેન્સિલ વાપરવાની છે, નોટબુક વાપરવાની છે અને આપણે લખતા શીખી જવાનું છે. બરોબર ને? પ્રોમિસ? તમારી પાસે બુક હશે ને? હે ને? એમાંથી જોઈ લખવાનું હો ને? હા બોલ બેટા. તારી પાસે વાર્તાની બુક છે, એમાંથી જોઈ વાર્તા લખી નાખ. હા બધું જ લખાય. બધું જ તમને જે ગમે એ બધું જ
જ લખાય કોઈ બી હા કોઈ બી કાંઈ વિચાર આવે ને તો એ લખાય હો. અલગ અલગ ચાલે ને બધું જ ચાલે પણ લખવાનું આજે આપણે વાર્તા કરી ને એ જેટલાને યાદ હોય ને એ પહેલી વખત બધાયના પહેલા પાના ઉપર શું છે કે તમારે આજની વાર્તા લખવાની છે. હું આવતા વખતે આવીશ ને ત્યારે વાર્તા જોઈશ તમારે. બરોબર ને? ઓકે ચાલો